ચાલો બીજા દિવસે ચાલુ છે સીધો હાથમાં ભાઈ કાલોત્રા સાહેબની ફિરકી ચાલુ છે કેચ કેચ હતો કેચ હતો કેચ હતો ચાલો હવે જોઈએ આમાં ઇન્ટરેસ્ટિંગ મેચ છે છેલ્લી 2-3 ઓવરમાં વાઇડમાં દઈ દીધા હવે કદાચ ચોકર સાહેબને મારી વાત સમજાતી હશે કે ટૂંકી પિચનો કેવો એના બોલરો ફાયદો ઉઠાવે એ વખતે એમને મજા આવી મારો વિરોધ સારો ન લાગ્યો પણ હવે એમને ખબર પડતી હશે કેમ ટૂંકી પિચ ઓહ એક રન અને ડોટ બોલ નથી આમાં એવું છે કે પહેલી ઓવરે એક જ બેટ્સમેન બાઉન્ડ્રી ઉપર ઊભો નહીં પાછળ ઊભો રહે એટલે ચોકા છક્કા મારવા હોય તો એક અને ચોથી ઓવરે ડેથ ઓવર તરીકે આવે જેમાં ડોટ બોલ જાય તો 2 રન માઇનસ અને વિકેટ પડે તો 5 રન માઇનસ એ રીતે એટલે 5મી ઓવર ડબલ ઓવર તરીકે પાવર પ્લે તરીકે આવે જેમાં 1 રન કરે તો 2 રન ગણાય આવી રીતની ઇન્ટરેસ્ટિંગ છે કેટલા રન ઘટે પરાગ સાહેબ મને લાગે છે રન નહીં કરે તો રન તો દઈ દેશે સાથે આને 3 વાર ટપ્પા આ જો નૈયા પાર લગાડી ભાઈ સુરાડી સાહેબ ને 3 વાર વિકેટ આવી લકી સાબિત થયા ખરેખર તમારે પીચ લાંબી રાખવાની એટલે કે છેલ્લે સુધી આઈપીએલ પ્રમાણે છે ને આપણે છેલ્લા રન સુધી જશે પછી વાઇડ વેલ કીપિંગ સર વેલ કીપિંગ ના જોવાનું હોય ફિરકી બોલર આવ્યા પાછા કલોત્રા સાહેબ 4 રન જો આવર ન કરે તો 8 થઈ જાય સાહેબ એક ચોકો મારો તો 8 થઈ જાય ડબલ વાળી હે ને આ તો કલોત્રા સાહેબ તમારે એક જ વિકેટ પડવાની છે સાહેબ 25 લાખના પ્લેયરે હાથે હાથ 1.5 કરોડ ને 4 કરોડ પિન જીના દે જો ભીનું દે આ એક 25 લાખના પ્લેયર હો કાઢવા વાળા યાર ટીમ હતી વાહ સુરણી સાહેબ જીતારો હંમેશા જીતે છે ચારિત્ર કે નોંધ જેવું એમાં કોઈ શંકા નથી રનિંગ એવી ડિફેન્સ લેગ વાહ સાહેબ વાહ 6 રન પટે છે 6 હાઈ વોલ્ટેજ એક્સ્ટ્રીમલી હાઈ વોલ્ટેજ આ દિવસે આ બધું સીધું સારું વોટરમેલન ખાઓ ના મેચ જો હે આના પછી તો વોટરમેલન ખાઓ બીજા બે અમ્પાયર તમારે કઈ દે વાહ રવિ સાહેબ વાહ બીજા 2 રન અને મેચ હાથમાં અરે શોટ બે ટપ્પો ના પાડ્યો સાહેબ ટપ્પો પડ્યો નહીં ટૂંકી બીચનો ગેરલાભ બુલડોઝ પડ્યો છે એક જ ઘટે છે સાહેબ આગળ વઈ જાઓ બધા આગળ વઈ જાઓ એક રન ઘટે આ ઓવર માટે હવે છક્કો મારશે બધા આગળ લીધા હવે છક્કો મારશે ટપાડી દે નવું ફિલ્ડિંગ સેટઅપ છે પહેલી વાર જોવા મળ્યું રેકોર્ડ કરવામાં આવે મારો અમ્પાયર થાય છે સાહેબ ચાલુ છે ની બહાર રહેવા જોઈએ બે પ્લેયર અંદર આવે તો નો બોલ ફસે લેગ અમ્પાયર રાખો ગયા એવું નો ઊંધો રૂલ કાઢ્યો અંદર તો રાખીએ કે બહાર માટે હોય અરે એ પહોંચો વાહ આ છેલ્લા જે પ્લેયર જેને જીતેડા મેચ એ 3 વાર રિલીઝ થયા હતા ઓક્શનમાં ને એને જીતેડા 3 વખત રિલીઝ થયેલા પ્લેયરે મેચ જીતાડ્યો વાહ સાહેબ વાહ સુરાણી સાહેબ આપણા માટે તો સુરાણી સાહેબ સાહેબ પાછું કરો ચાલો કોમેન્ટ્રીમાં આવી ગયા છે બધા આગળ જાય એટલે ખબર ગઈકાલનો એવો અનુભવ હતો કે કૌશલ સાહેબનો કેચ અને એના 46 રન 30 કરતા ઓછા બોલમાં 46 રન કર્યા ગજબ કેચ બેટ બદલી ગયું છે લક્ષિત આ પ્લેયર કોઈ પ્રેક્ટિસ નથી કરતો પણ જ્યારે મેચ હોય છે ત્યારે પરફોર્મ કરીને બધું મેચ પરફોર્મન્સ છે અને સાહેબની તેજ તોકાર ફિલ્ડિંગ પોઈન્ટમાં ત્યાં જે એ જગ્યા કઈ કહેવાય ભાઈ પોઈન્ટમાં ભૂલી જજો ભાઈ બીજે બધા વિચારજો પોઈન્ટમાં ભૂલી જાઓ
લખાને ભાઈ કોઈ બેટ આપો, એને એક બેટ નથી ફાવતા. અહીં જોઈ લે, એમાં મારીને જોઈ લે. કક્કડ સાહેબ, કક્કડ સાહેબની કડક ફિલ્ડિંગ. કાલ આપણે લાંબી પિચમાં ફરક પડે ને આજે હા. જો આવી રીતે ટૂંકી પીચ કરી નાખવાની હોય તો ટુર્નામેન્ટની વિશ્વસનીયતા કોઈ રહેતી નથી. ખરેખર તમારે એક જ રૂલથી ટુર્નામેન્ટ રમાડવી જોઈએ. જો આ રીતે ટુર્નામેન્ટ રમાડવી હોય, એક દિવસ ટૂંકી, એક દિવસ લાંબી, વળી પાછી ટૂંકી, એનો કોઈ મતલબ નથી. આ કોઈ ટુર્નામેન્ટનો મતલબ જ નથી. આને ટુર્નામેન્ટ એના કરતા રમી લેવાય. સમીર સાહેબનો વ્યથા જે એકદમ સાચી છે, કારણ કે કાલના દિવસે આ પીચ થોડી લાંબી હતી ને આજે ટૂંકી કરી નાખી. હવે આવી રીતે રોજ રોજ ફેરફાર. હવે કાલ બધી મેચના આવી છે, કાલે બધાયના મેચ છે, તો કાલે શું કરવાનું, લાંબી કે એ છૂટી ગયો ઉપરથી. આ તો just joking. હવે આ રીતે રિલીઝ ન કરો. આપણે એવું કોઈ આરોપ લગાવીએ કે છૂટી ગઈ. એક દિવસ લાંબી પીચ જો આ રીતે કરવાનું હોય તો આવી ટુર્નામેન્ટ જ ન યોજાય અને ઘરે ફરિયામાં રમી લેવાય. ધોની ખીજાણો એકચ્યુઅલી ધોની it was a very well catch. ધોનીનો કેચ જોઈ લે. ધોની ઉર્ફે ડાંગર ધોઈને આવ્યો છે ધોની. ધોની અને બાલદા એક સાથે બાલદા. વિનિંગ કોમ્બિનેશન છે. મંત્રણા કરતા જોઈને અલભ્ય દ્રશ્ય હતું. હલો આંબેડી. આંબેડીમાં જોરદાર રમ્યા હતા, ત્યાં અમે હારો હતો. મેચ હતો ભાઈ રાકેશભાઈ. એમાં જીતાડીને આવ્યા ઓકે. કનૈયા 11 કરી રહ્યા છીએ. મિલન સાહેબ અમારી બાજુ એવી રીતના જોઈ રહ્યા છે. તરબૂચ ખાવું છે. ઉપાડીઓ આપી જાઓ, અહીંથી ઘા કરીએ, ઉપરથી ટેચ કરી લ્યો. ધૃતરાષ્ટ્રને કોઈ જાતના તરબૂચની આશા ન રખાય. આપણે તો પાંડવ ને દિવ્યેશ બોલિંગમાં યુદ્ધ પછી પાંડવે ધૃતરાષ્ટ્રને લક્ષિતે ઉભા રહેવું જરૂરી છે 8 ઓવર સુધી. એને 5 ઓવર એટલી સમય પડે. અને આ સાથે મહાભારત બહુ ઉતરવું છે. આપણે ફક્ત પ્રેક્ષક છીએ અથવા તો કોમેન્ટેટર છીએ. આપણે પાંડવ નથી, આપણે કૌરવ નથી, આપણે ધૃતરાષ્ટ્ર પણ નથી. આપણે તો તટસ્થ ટ્રાય છે. સામે છે વ્યક્તિ, આમ આદમી. આ કિસાન મારી આબરૂના ધજાગરા ન કરતા દોડ દે અને પેન્ટ તો કઈ કાલથી હરખું ઢીલું પહેરીએ મારો ભાઈ. આ તું ટાઈટ પેન્ટ હતા, ત્રીજો પૈસો સીવડાવો પડે એવું તારું શરીર હે. સાહેબ આ સાથે લખા ગરમા ગરમ મેચમાં ઠંડા તરબૂચની વ્યવસ્થા કરનાર આયોજક કૌશલ સાહેબ પધારી ચૂક્યા છે. સાથે સોડા પણ છે. તમે બહાર ઓલી વેન જોઈ શકો છો. આ ટીમની ખરેખર જે ક્રુશિયલ જોડી. શું દિવ્યા માટે છે કયું? એનું કામ પતાવવા માટે સમોસા છે. ચલો અમ્પાયર દોડીને આવી ગયા સમોસા નાસ્તા પાર્ટી કરવા માટે. ચાલુમાં નાસ્તા પાર્ટી. વચ્ચે કોમેન્ટ્રી કરીને રમત તો તમને કેવા હરાવે? આ તો રહીમાં વગર ના હરાવે. રહીમાં વગર રાજનીતિમાં તો એ ભલભલાને રોચક ઓવર ચાલુ છે. ધૂળ લેવાઈ રહી છે. ધોની ઓવરિંગ કરે રાઈટ આર્મ. બોલ ટેમ્પરિંગ નથી કરતા, હાથ ટેમ્પરિંગ કરે છે. હાથની છૂટ છે. ધૂળવાળા હાથ એ માં ભૂમકાને વંદન કરીને લેગ સાઈડમાંથી ચાલુ કરે. કઈ લીટી છે એ પૂછી રહ્યા છે. બધું સમીર સાહેબને પૂછે તો વધારે સારું પડશે. અમૂલ મસ્તી છે. પેલો બોલ ડોટ બોલ રાઈટ આર્મ ગ્રાઉન્ડ હજી બીજો મેચ છે. સ્લો ઓફ સ્પિનર. ઓ વાઈટ લાઈન અને થોડોક રહી ગયો છે, બહાર નાખી દીધો. બહુ ગમે છે. કાયમ યાદ કરવા નાખી દે છે. ઘણો લેવા જાવે કોણ છે આ નવરી બજાર ગેંદો ગયો એ મોન કે હું કરે ઘરે નવરી બજાર આખો ત્યાં ખાવા આવે ઘરેથી કાઢી હું કરીને ધોડો આવે કઈ ઘણા લેવા જતો જા બે ધોળ લઈને આવી રહ્યા છે ડોક્ટર રાકેશ બાલદા જુલાને જાણીતા. આ તો અમારી ટીમના બેટ્સમેન લાગે છે. ચેફ મિનિસ્ટર સાહેબ આવી ગયા છે. અલા આ ઇમ્પેક્ટ પ્લેયર ગૌતમ હેલા એલા અને આ કેવું તમે આ વિચાર કાલે હતા. અરે મારી ટીમનો ખેલાડી મને ખબર હોય મિલન પટેલ. મિલન પટેલના બદલામાં ઇમ્પેક્ટ સાહેબ ઇમ્પેક્ટનો ઈશારો કરી નાખો. અને આમ તો છે ને ગુલાબી તો અમારો ડ્રેસ છે. હા એટલે એ કામ સારું અમારી કર્યું. ટીમના પ્લેયર કહેવાય. હા એટલે અહીંથી ગુલાબી કરીને આવ્યા. થેન્ક યુ ચીફ મિનિસ્ટર સાહેબ અમને પ્રમોટ કરી રહ્યા છે. અને લક્ષિત અત્યારે એકદમ વાઈટ લાઈન વેલ જજમેન્ટ. બાલદાની વાઈટ અને ડાંગરે આમ લક્ષિત મોઢું 5મી પકડ્યું. ઓવર રમે એ મારે જોવું છે. ડાંગરે મોઢું પકડ્યું. પાછો વેલ કીપિંગ દાવડા સાહેબ. રાકેશ એ કાલે આંબેડીના ઓલા મેચમાં રાકેશ અમને હલાવી દે. એક બોલ વાઇટ હજી તો બોલ હાથમાં લીધો હોય તો મને કહેતો કે સાહેબ એક્સપેરિમેન્ટ ની વાઇટ નહીં નાખતા. તો તે બે નહીં ખાલી. અહીંયા પીચ ઓલી છે. છે ભાઈ લક્ષિત. સાહેબ ફિલ્ડિંગમાં તો આપણું કામ સારું જ હતું. ફિલ્ડિંગ તો આપણે જોરદાર. કાલે ઓલા ખેંચ જે મરદ કદર નહીં હોતા એક ખાલી એન મેચ લીડો કરના કે મરદ ધીરે મરદ ઉડાડો. હવે દિવ્યા કેટલે છે આ મેચમાં
ત્યાં દિયો ડાંગર સાહેબ તમે રાયડું નાખો જલ્દી આ કક્કડ સાહેબ ગયા મેચમાં મેન ઓફ ધ મેચ છે ને એ અમર આવે કે કોઈ બીજું આવે અમારા માટે તો રવિ સુરાણી છે. હા અમારા માટે તો ઈ જ છે ભાઈ. ટ્રોફી તો જેને મળશે એનું નામ હમણાં દિલ જીતનાર પ્લેયર તો ઈ જ હતા કાલના મેચમાં. મારી એક આ સલાહ છે. impact player નો શોટ જુઓ તમે. વાહ સાહેબ વાહ. સમીર સાહેબને ચિત્રોડા સાહેબ ગજબ શોટ છે. સમીર સાહેબને ટ્રોફી દેવા ક્યારે ખોલી ના કરવા આવો બરાબર બેહો ઉભા રહ્યા. વેલ બેટિંગ આ રાકાન તો ટીચી જ નહીં ઓ ઠીક છે બેહો ખુરશી બેહો ને હેઠા બેહી મજા આવે. કોણ ના પડે. જ્યારે fielding ની વાત આવે ઇમ્પેક્ટ પ્લેયર મિલન પાડલિયા સાહેબ ની બદલે. અરે આ શોટ અમર હે આ મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ મેચ આ સાથે દુઃખ સાથે જણાવતા નહીં દુઃખ. મેન ઓફ ધ મેચ અમર ગોંડલિયા સાહેબ બને. પણ હકીકતમાં ટ્રોફી તો રવિ સુરાણી સાહેબને જ આપવાની છે. એને જીતાડ્યા. મેં અમર ગુંડલ સાહેબ સાથે ચર્ચા કરી લીધી 10 મિનિટ પહેલા મેન ઓફ ધ મેચ રવિ સુરાણી સાહેબ જ છે. અમર સાહેબે કહી દીધું એવો કરણે લીધો કે વિજય લીધો મને ખબર જ નથી પડતી કે કરણે લીધો કે વિજય લીધો. કરણ અર્જુન આયે કે હા. એકે કિક મારી એકે કેચ કર્યો. પછી કે એવા મુમેન્ટ તો કદાચ થાય જ નહીં હવે. અરે વેલ શોટ બે રન થાંભલો. રન પૂરો કરી લેવો એટલે હે ને પછી ધેડ થાય ને તો એ ઓલું ઇશ્યુ ના રહે. એક મિનિટ ફિલ્ડિંગ પાછળ નાખો પણ હતો નાકા પાસેથી ચોકો જવો અશક્ય છે. છક્કો જઈ શકે. છક્કો જઈ શકે ઉપર એની ઉપરથી આવે. ઉપરથી બધું જાય. અને આ છે ભાઈ હાલો પીકે નહીં બેસો અહીંયા જ છે. લઈ આવે ધડો લઈ આવે વેલ બેટિંગ ચિત્રોડા સાહેબ. ગૌતમ કાંઈ વાંધો આ નહીં. સાથે સ્ફૂર્તિ આ હા અન્નુ અનુરાગ સ્પેશિયલ પ્લેયર ફોર ફોનમાં બોક્સ. હમણાં આવશે ઉપરથી નાખશે બોલ આવી ગયો પાછળ. છે. બોલ આવશે ત્યાંથી હમણાં ફેંકશે. સુપ્રત કરી દેવામાં આવશે. ચાલો એ ઓલા અંકલે જો ઓલા બહાર નીકળી ગયા ને એને એટલે પાછો મારશે. તું જોજે હો બહાર છે એટલે મને કહેજે એક્શન સુધારીએ એટલે વાઈટ પડે. બોલ કેમ ઘા કરે છે તું જોજે હો. જો માઈ અંદર અરે વાહ અનુ. શ્વાસ અધર ચડાવી દીધો વાહ અનુ. બે રન. જોરદાર. ઓવરનો સ્પેશિયલિસ્ટ માપેલો અનુરાગ લેગ નો ટાયો અહીંયા જતો અંદર ક્યાં ગયો. હા ઈ જ બોલ ગોતવા ભરત ગયો હે હવે ભરતને ગોતવા કાપડિયો જાય છે. કાપડિયાને ગોતવા કોઈ જઈજો. સમીર સાહેબ આવે જ છે એને મોકલી દે. સમીર સાહેબ આવે એને મોકલી દે. ક્યારે છે ભાઈ ઇન્ડિયા વોન્ટ્સ ટુ નો અને આ મોન્ટુ મારો મોન્ટુ ચોથી ઓવર છે. આમાં છે મંટુ ને મંટુ લિમિટ ક્રોસ નીકળી ગયો એ ગેલા હે રાકા એકલા તો જીતેડા ક્રિકેટમાં કોઈ એકલા નથી. મહત્તમ પ્રધાન આપીને હા મહત્તમ પ્રધાન ભાઈ ઈ બરાબર છે Yes, અમારા સાથી કોમેન્ટેટર હું લખા હું કે માતા પીઠે રન કરતા હતા. રન કરતા હતા ઓકે રન કરી શકાય રન કરવું ઈ કપ્તાન ભાગ છે ડેથમાં વિકેટ ગઈ ને. કોઈ કપ્તાન એને ધૈર્ય ન કરી કહી દઉં હું તુલસી બેટ લઈને તૈયાર રહે તુલસી. ડેથમાં હજી એક બાકી છે બેટ્સમેન. હા ને વાહ વેલ પ્લેડ મોન્ટુ વેલ પ્લેડ. નાઇસ પ્લેસમેન્ટ નાઇસ પ્લેસમેન્ટ યાદ રાખો અમારો કિશન અંટાળા આમ જ પ્લેડ કરે પેલા બોલે 2.5 ઓવર બાકી છે. 2.5 ઓવર બાકી છે. અમારા કિશન અંટાળા અત્યારે દેખાતા નથી. અરે વેલ પ્લેડ. અહીંયા ના બોલ લાવી રહ્યા છે. ઓવર પતે એટલે Famous ball છે. જેવી રીતે બર્ડ નો કોલ હોય. વાઇડ લાઈન આટલા સિનિયર બોલર ખૂંખાર દાઢી પ્રમાણે જ નાખે બોલ પણ વાઇડ લાઈન નાખે બિલકુલ વાહ અનુ વાહ. ડાયરેક્ટ હાથમાં જ હતો અહીંયા ન્યા કીધો ન્યા જ આપ્યો હતો પણ દડો કલેક્ટ ન થઈ શક્યો અને સ્ટમ્પ રાકા ગાળો નહીં આ દોડી જાજો પીચ ચૂકી આજે પોતાઈ જાય બહુ વાંધો નહીં આવે. આઉટ મંટુ તારી હા, બેટિંગ અનુ. જોવા ખટારો કાલ તો ખટારો ભરાઈને આવ્યા હતા અનુ બે ઓવર છે આખી તારા માટે. દબદબા અને તુલસી બેઠો છે. હા તો ભાઈ કદી તમે કેટલા અપાય ખટારાના લાઈનો ને લાઈન હતી કેમ કે મંટુનો મેચ છે આ મોટા લીવ જજમેન્ટ. આ કક્કડ સાહેબ તમે આવું જજમેન્ટ કક્કડ. આ તો ડીકે છે ભાઈ. અમે મિલન સાહેબ ઊભા છે વેલ શોટ. પાછો જા મંટુ ના ખસે ભાઈ. એ મરદ એ ફિલ્ડિંગમાં મરદ એને તારે નારદ લખેલું મંટુ નતો પેલા પટોડિયા કરેલા છે નારદ લખેલું હતું મરદ નહીં ઝુકેગા નહીં બોલે મંટુ હિલેગા નહીં. હા હું હતું કાઈ નહીં કશું નહીં ખાલી તે નારદ લખ્યું હોય મેં કીધું મરદ લખ્યું આપણે રતનરા પણ થઈ ગયો રાતે બહુ ભૂખતું નથી તારે એલા આવું મોટા જેવું કરવું હે તમે ઓલું ભૂલી ગયા તમે ભેરાઈ તમને આવી ગઈ સાહેબ ફેરી હતી.
અને હવે માઇક નો ખેંચી લેતા હાથમાં વેલ સ્ટમ્પિંગ ચોટી જ જાવ છો તમે સ્ટમ્પિંગ તો રન આઉટ હવે એ ગજરાતના સુરાપુરા હીરો ગજરા તુલસી જાઓ જલ્દી કરો અંડરરેટેડ પ્લેયર છે તુલસી મોટેથી કીધું જલ્દી કરો જાઓ જલ્દી કરો હા તો એ તું થઈ જાય ને થોડુંક બીજી ખરેખર સારું શું બોલ તુલસી સાહેબ આવી ગયા ક્યારે અનુરાગભાઈ જતા બોલે રહ્યા? તેમાં હમણાં એટલે તો તારે શું બોલવું શું સોડા પીવી છે તુલસી સાહેબ સોડા પીવી છે કે બોલ ઉપરથી ગયો બોલ તો રન કેટલા ગયા? રન 26 બતાવે છે માઈનસ જો આમાં બોલ ને એટલે તારો અવાજમાં બોલ જોરથી બોલ તરબૂચ ખાવું છે જો અંકલ મલ્હોત્રા સાહેબ જ્યાં હોય એવો મેં નથી ત્યાં પીતો નથી ખાતો એ ખાલી કહે છે મલ્હોત્રા સાહેબ એને ખબર ન હોય જ્યાં તરબૂચ એટલે ત્યાં હું કોમેન્ટર બોલું. બોક્સમાં આવે. પધારો મલ્હોત્રા સાહેબે બે હાથ જોડી દીધા છે આકાશ તરફ એ વંદના કરી રહ્યા છે હા 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 મલ્હોત્રા સાહેબને એવું મિસ અન્ડરસ્ટેન્ડિંગ છે કે એને મેચ હારવા માટે હું જવાબદાર છું. સાહેબ હું જવાબદાર નથી, રવિભાઈ જવાબદાર છે. ક્લિયર કરો 25 લાખના એવા પ્લેયર જે 3 ટીમમાંથી રિલીઝ થયા હતા એ જવાબદાર છે. અને અડધી ટીમ ને કે હું જવાબદાર છું તને મેચ હારવા માટે, હું નહીં. રવિ સાહેબ પુરાણો ખુદ ગબ્બર જવાબદાર છે, હું બિલકુલ જવાબદાર નથી. ખાલી અમારી ટીમને નહીં સાહેબ ગોંડલિયાને એવું જ લાગે છે કે એના તમારા કારણે એ લોકો જીત્યા કુંડલિયા સાહેબ તો એને મેન ઓફ ધી મેચ ખુદ થયા છે, એટલે એવું કેમ બોલી શકે? મેન ઓફ ધી મેચ મને પાડો. અહીંયા કઈ સાહેબ એમ્પાયર સાથે વાત દબાણ થઈ રહ્યું છે એમ્પાયર ઉપર દબાણ થઈ અમ્પાયર ઉપર કોઈ પણ જાતનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. એ નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે, એ બિલકુલ નહીં ચાલે. અમ્પાયર ઉપર કોઈ પણ જાતનું દબાણ નહીં ચાલે. ફર્સ્ટ લેગ અમ્પાયર પણ રાખશું. અમારી ઘા બોલિંગ પણ અમે નહીં ચલાવીએ. કેવું પડે ભાઈ હા કેવું પડે ત્યાં કોણ રહેશે તો અહીંયા તો એ છે ઓકે એ મરદ છે, ચિરાગભાઈ મરદ છે. અરે વાહ 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 આવ્યો બોલાયો મોન્ટુ વેલ પ્લેડ તુલસી જાય કરે કૌશલભાઈનો સિંહ ફાળો હતો. અને અમે તો ખાલી અમારા કેપ્ટન તરીકે કૌશલભાઈનો સિંહ ફાળો હતો 46 રનનો. બાકીના બીજા 48 રન બીજા પ્લેયરો કર્યા હોય ત્યારે જ સાહેબ 96 રન 48 રન થયા. તમારો સ્કોર બોલો જોઈએ ટીમ મેચનો 10 રન 10 રન 1 6 કોરડિયા સાહેબની ઓવરમાં 1 6. શું બોલું બીજું સાહેબ એ છે કે 94 પણ 30 માં જો 6-10 નો ભાવ હોય તો બહુ ગણતરી પૂર્વકનો કહેવાય, અને બહુ 30 ના 40 થાય તો ફાયદો થાય. પણ અનફોર્ચ્યુનેટ મને કહ્યું મિલનભાઈ કેમ મોડા આવ્યા? તમે એને ઇન્ફોર્મ કરીને કીધું કે તમે મોડા આવજો. દુઃખની વાત તો એ મને તો કેપ્ટન જ નથી કર્યું તમને ઇન્ફોર્મ કર્યું હતું ટૂંકી મિનિટ માટે? બિલકુલ નહીં બિલકુલ એકને એક લખવા માટે કોઈને કહેવાનું ન હોય મને મિલને જે ભૂલ હોય એને સુધારવાની હોય બહારના તો ટીમને નહીં ખબર કેપ્ટન હું છે કોઈને કહેવાની જરૂર મને એ સમજાણું નતું સાહેબ કે શું કામ પણ પેલી એકને ગોળ અને એકને ખોડ ન હોય સાહેબ. એકને ગોળ અને એકને ખોડ એમ ન હોય, એવી એને અન્યાય કહેવાય. લાકડાનું બેટ આવ્યું છે સ્પેશિયલ તમે તો ન્યાયના ખોળે બેસી ગયા હો કૌશલ સાહેબ તમારી સેવાઓ અદ્ભુત એના છે દેવતા અમ્પાયરિંગ કરી એને પૂછો. જો આ બેટ થી રિવર્સ પોકર 2 વિચિત્ર બેટિંગ ટાઈમે આવતા ગ્રીપ નથી માટે જાણીતા સમીર સાહેબ જેવા નાઈ આવ્યા સાહેબ. હા નાઈ આવ્યા કે મેડમ મારે વોકિંગ કરીને આવ્યા હોય એવું લાગે આ મેડમ સાથે વોકિંગ એટલે શું કરે શું કરે એમાં એને ચાર રન ખરેખર કેટલું કડક હશે એ સમજો તમે એમાં બધાને ખબર છે પણ સાહેબને આજે શું દંડ મળ્યો છે કારણ કે હાઈટ ઉપરથી નથી લાગતું ઘણું કડક હશે વાળ પરથી એવું લાગે વેલ ફિલ્ડિંગ લખે બાઉન્ડ્રી ઉપરનો ફિલ્ડર જો લખા 30 ડિપેન્ડેબલ સ્કોર है આરામથી જીતી શકાય જો કોઈ નડે નહીં સમીર સાહેબ જેવા આ લોકોએ પીચ ટૂંકી એટલે કરી હતી કે રન થાય પણ તોય 30 રન જ થાય છે. એમાં ભાઈ આ લખો એકલો એમાં ફિલ્ડિંગમાં તો તમે બીજા કોને એક્સપેક્ટેશન કરો? બીજા કોને એક્સપેક્ટ કરો? બધા આઉટ થઈ ગયા રવિ સુરાણી સાહેબે છેલ્લે એને કર્યા રવિ સાહેબ હું એવું અપેક્ષા 25 લાખ વાળા હું તુલસીને એક્સપેક્ટ કરું છું બાવનની સંભાળે તુલસી હું કીપિંગમાં રાખું અંદર હતો ઓલી નેટમાં ઈડો સાઈડ ની પછી આવ્યો કેટલો બહાર હે કેટલો અંદર હે તુલસી એ બહુ હાઈટ થઈ ગયા કે ત્યાં અંદરમાં મૂકી કીપિંગમાં હતા મસ્ત હું
ટેમ્પરિંગ જેવી કઈ વસ્તુ વિશેષ નથી. ટેમ્પરિંગ એમાં એવું છે કે માણસો પીચની વાકેફ પોતાનું ટેલેન્ટ છુપાવતા હોય કે છે ને જ્યારે કેસીસી કે ઇન્ડિયા લીગ ને બધું જે ચાલતું હોય ને ઓકે ધોની સાહેબ ક્યારે તમારે પૂરું કરવાનું કેટલી કઈ ઓવર અમારી ગણતરી એવી છે કે આજ ઓવર પૂરું કરી જેથી કરીને 4th ઓવરમાં ડેથ ઓવરમાં ન જાય. ડેથમાં માઇનસ કેટલા ઘટે 6 ઘટે 5 ઘટે સાહેબ. થઈ જાય થઈ જાય. થઈ જાય પેલી ઓવર હારી આવી ગઈ સ્ટાર્ટિંગ જોરદાર આવી ગઈ પેલા સ્ટાર્ટિંગ સારું આવી ગયું તમારી ટીમનો મેન ઓફ ધ મેચ કઈ ગયો આ તો ખોટો આ તો મફતી મેન ઓફ ધ મેચ છે સુરાણી સાહેબ. 2 શબ્દ કહેશે સાહેબ આપણને. ના રે સાહેબ ચાલે ને. અરે યાર જો અમારી ટીમની પત્તર ઠોકી નાખી સાચું કહું તો 4 વાર ઉલ્લીને બીજી ટીમમાં 4 ટીમમાં ફરી ગયા અને અમારી પત્તર ઠોકી ગયા. તમારો વારો આવ્યો તો ટીમમાં લેવા લીધા હતા ના અમે નહોતા લીધા. અમે કીધું કે આ તો હાવ ખાડો હે એને અમારો ખાડો પાડી દીધો 2 રનનો 2 પોઈન્ટનો ખાડો પાડી દીધો અમારામાં. લીધા વગર નાટાઈ ગયા. રન રેટની પણ મારે અપશબ્દો બોલાઈ જશે ટી સાહેબે અમારી ટીમના પોઈન્ટ ટેબલમાં ટી રન રેટની પણ અમારી ટી કરી દીધું છે. બધાયનો વારો આવશે જેટલી ટીમે એને રિલીઝ કર્યા હતા એ બધાયને યાદ છે બધાયનો આવશે એક તો લઈ લીધો બીજો મેચ કરી આવે બીજી કઈ આ ટીમ છે પીડી કે ઓલી પીડી ને એ ધરખમ મેચ છે. હલો આ ઓવરમાં પતાવવાનું હતું પણ બાકી રહી ગયું. દરમિયાન ગમે ને તરસ લાગે એટલે પાણીની બદલે સોડા છે. પાણી મળવું મુશ્કેલ છે. સોડા મળી જાય એટલે એ અઘરું છે થોડુંક પાણી મળવું. મેચ બનાવ્યો સારો બનાવ્યો ખેંચો વિકેટ વહી ગઈ ને નકર તો પતી ગયું હોત. 5 રન માઇનસ થઈ ગયા. ચલો ફિલ્ડિંગ કેસે કરે વિડીયો જોવે છે એવી કોમેન્ટ પાસ કરે કક્કડ સાહેબ માટે નારદ સાહેબ નું મરદ સાહેબ કરને કા ડીકે આડી આડી આજનો લુક કંઈક અલગ છે. કાલે ટોપીન ચશ્મા હતા આજે દેશી લુકમાં છે. માથે પાઘડી રોજના અલગ અલગ કંઈક લુક જોવા મળે સાહેબના. કાલનો લુક કંઈક કેડિયું પહેરી નાખવાની. એમ્પાયર ઇમ્પેક્ટ મેચ ચાલુ કરવા નમ્ર વિનંતી. એનાલિસિસ સ્પ્રેની જરૂર છે. ડાંગરનું ફ્રાઈંગ ઇમરજન્સી ડાંગરનું ભજાઈ ગયું છે. મ્યુચ્યુઅલી કંઈક ચેન્જ કર્યું છે. મેં જ્યારે આપણે કોમેન્ટ્રી કરી ને ત્યારે આપણે વાત કરી કે ડાંગર કેટલો સ્કોર ડિફેન્ડ કરશે અને ચેસ કરવામાં કેટલી તકલીફ પડે છે. આવી રીતે કેવી રીતે થઈ જાય અનફિટ થાય સાહેબ તમે ઓન આવું ખોટું થાય તો હાલે. ઇમ્પેક્ટ પ્લેયર લઈ લ્યો. ખોટી નહીં થવાની સાહેબ સત્યના આગ્રહી શું કહે ફરિશ્તા માટે બંધી દીધું તમે આવી રીતે ડિસિઝન ચેન્જ કરાવવા એવું ચાલે તો અંબાઈ ચાલો પોકરની પહેલી ઓવર જતીન સાહેબ બાઉન્ડ્રી ઉપર. પહેલામાં છક્કો ભાઈ કોણ હતો? બાલદા સાહેબ. ઇન્ટરેસ્ટિંગ કાંઈ ધોય છે બધે ધોતો પેટ ટૂંકી કરી ક્યાં ગયા સમીર સાહેબ? આ પેટ ટૂંકીનો પ્રભાવ છે નકર આ બધા નીચે આવે. ગઈ 12 ને 4 હોલ્ડ.
બાબા કીપર અને લેફ્ટી વાતાવરણ સંજોગો માણસ લાતા તો 21 માંથી એક બોલ છૂટોસ અને બે ગુડ ને ગન ખાલી ગઈ તો ઓલું રાજ તો ખોલો માઈ ગયું ઓલું પછી જો આમાં એનો હાથ હોય ને તો રાજ પાકું ને હાલો હાલો એક થઈ ગયું હાલો बीच बीच बाबत बात गया है भगवान के नाम पे दे दे रे बाबा इधर भी भूखारी करे ना ना स्वामीनारायण मंदिर मंदिर હતી સ્વામિનારાયણ મંદિર હતી એ તું જોઈએ જાજી હોય મમલા ખાવા આ લઈ લો હાથમાં લઈ લે